નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર 2024 વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, કમિટી મેમ્બર તેમજ મહિલા મંડળ પણ હાજર રહ્યું હતું। નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 14 વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરાય છે। ત્યારે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય એ રીતે સરકાર દ્વારા જાહેરાત કરેલી રજાઓ, બેંક રજાઓ, તિથિઓ, ચોઘડિયાઓ તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગત સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે। સદરો કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ પણ કરવામાં આવે છે। વર્ષ 2024ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીના હાથે વિમોચન કરવામાં આવેલું હતું। આ પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, વિજયભાઈ અંબિકે, બબન કાલગુડે, સંજય દેવલીકર, સતીશ વાંદ્રે, જીતુ મોહિતે, હિતેશ પવાર, રાકેશ કદમ તેમજ મહિલા કમિટીના જ્યોતિ કાલગુડે, નલિની શેડગે, સવિતા ગાયકવાડ, કીર્તિ ગાયકવાડ, મંદા પવાર, શુભાંગી ગણેશ કડુ, રોશની રાકેશ ભોસલે, માનસી શિંદે, સુનીતા અવઘડે, ગૌરી કુંડલે, અનિતા ગાયકવાડ, દક્ષા ડેવિલકર, સાધના મોહિતે, સ્મિતા શિંદે, ગીતા ગવાણે, શીતલ કદમ, શાંતા પવાર, ભરતી ગોડાવલે, કલ્પના શિંદે, જ્યોતિ ચોરગે, મીનાક્ષી શિંદે, જ્યોતિ શિંદે, શાંતા પવાર, ભાવના કદમ, સારિકા મસ્કે, આશા પવાર, સંતોષી કાલગુડે, સુનંદા પવાર, સુલોચના કાલગુડે, ઇન્દિરા ગાવડે, જ્યોત્સના ઉત્તેકર, અંજના ઉપાલે તેમજ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। અશોક આત્મારામ પોટે, નાયક મરાઠા સમાજ સેવા સંઘના અધ્યક્ષ। આજે અમે કોકણ પ્રાંતથી આવેલા છે, સુરત શહેરમાં વસ્યા છે અને આ દિનદર્શક કેલેન્ડર એટલે વિમોચન કરવામાં આવે છે કે આ કેલેન્ડર અમારા મહારાષ્ટ્રીયન સમાજ પાસે સુરત હોય, અમદાવાદ હોય, કોકણ હોય ત્યાં સુધી પહોંચવું જોઈએ। આ જરૂરિયાત વસ્તુ છે। જેવું કે આપણા માતા પિતા હોય છે તેવા આપણા એક શિક્ષક ગુરુજી હોય છે, તેવી રીતના આ દિનદર્શક એક કેલેન્ડર વિમોચન છે। આ કેલેન્ડર એવું છે, બોલતું નથી, પણ આપણા કોઈ બી આપણા શુભ કાર્યક્રમ હોય કે કોઈ તારીખ જોવાની હોય, કોઈ બી આપણા શપથવિધિ હોય, એમાં આ કેલેન્ડરની ખાસ જરૂર પડે છે। અને આ કેલેન્ડર ખરેખર આપણી સાથે બોલતું નથી, પણ જે કેલેન્ડરમાં લખેલું આવે છે તે પદ્ધતિથી આપણે પારંપરિક સાંસ્કૃતિક પ્રમાણે આપણે ચાલી રહ્યા છે અને એ સાંસ્કૃતિક પારંપરિક આ કાર્યક્રમ સમાજ માટે ચાલતો રહેવો જોઈએ। અને કેલેન્ડર બનાવવાનો એક વિષય એવો છે કે આ કેલેન્ડરમાંથી મહારાષ્ટ્ર તહેવાર હોય, ગણપતિ હોય, કોઈ બી કાર્યક્રમ હોય, આપણો દશેરો હોય, બધા જ કાર્યક્રમ હોય, એ આ કેલેન્ડરમાં આપણે એ દર્શાવે છે અને એ કેલેન્ડર આપણે આ સૂચના આપે છે, આપણે જોઈ શકીએ છીએ। પણ જેમાં જે તારીખ હોય, શુભ પ્રસંગ હોય કે શુભ ચાલ લાભ હોય, તે જ પ્રમાણે આપણે આ કાર્યક્રમ પાર પાડીએ છીએ। અને આ કાર્યક્રમનો અમારા ઇન્ટરવ્યૂ લેવા માટે મારા મીડિયાના મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા। અમારા નાયક મરાઠા સમાજ સાથે કાયમ માટે તમે સહકાર્ય કરશો એવી હું નાયક મરાઠા સમાજ સેવા સંઘ પરિવાર વતીથી હું મારા મીડિયાના મિત્રને હું વંદન કરું છું અને હાર્દિક સ્વાગત કરું છું અને હું અહીંયા વિરામ આપું છું। મારું નામ નલિની અનંત શેડગે। કેલેન્ડર લોન્ચ કરવામાં અમારા નાયક મરાઠા સમાજ તરફથી, નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી આજે કેલેન્ડરનું વિમોચન કરવામાં આવેલું છે। એમાં અમારા અધ્યક્ષ શ્રી અશોકભાઈ પોટે તેમજ સેક્રેટરી શ્રી ગણેશભાઈ સાવંત તેમની કમિટી તેમજ મહિલા મંડળ, હવે આ કેલેન્ડર 14 વર્ષથી એનું વિમોચન થાય જ છે અને આ વખતે જે કેલેન્ડરમાં ટોટલ 70 ગામની મહિલાઓનો समावेश કરવામાં આવેલો છે। नमस्कार, मी सविता दिलीप गायकवाड, नायक मराठा सेवा संघाचे जे इथे पदाधिकारी उपस्थित आहेत आणि महिला मंडळ, सगळ्यांना माझा नमस्कार। नायक मराठा समाज सेवाची स्थापना 1977 साली झाली। कदाचित त्यावेळी आम्ही इथे नव्हतो, पण त्यांचे जे कार्य आहेत ते बघून फारच आनंद झाला। विशेष आभार मला मानायचे आहेत श्री गणेशभाई सावंत यांनी जो हा उपक्रम चालवलेला आहे कॅलेंडरांच्या निमित्ताने, आणि कॅलेंडरांचं जे प्रकाशित केलेलं आहे ते पण खूपच सुंदर कार्य आहे। या कॅलेंडरमध्ये विशेष जे फ्रंट पेज आहे, सुरुवातीचं जे पान आहे
त्याच्यामध्ये जी रामदास स्वामींची माहिती दिलेली आहे आणि छत्रपती शिवाजी महाराजांची माहिती दिलेली आहे ती खूपच सुंदर आहे आणि सचोट माहिती आहे. आज या महिला मंडळाद्वारे 72 महाड तालुक्यामध्ये जे 72 गाव आहेत त्यांच्या महिला मंडळांची इथे जी स्थापना झालेली आहे आणि हे ऐकून फारच आनंद झाला. आणि या कॅलेंडरमध्ये विशेष उल्लेख असा आहे की मराठी जे आपले सांस्कृतिक कार्यक्रम जे आपल्या सणावारांची जी माहिती आहे ती अगदी परफेक्ट दिलेली आहे, जेणेकरून सुरतमध्ये जे महाराष्ट्रीयन समाज जो बसतो इथे त्यांच्यामध्ये काही वेळा गोंधळ होतो, गौरी गणपती कधी किंवा इतर सण कोणते, तर त्या सणाची माहिती आपल्याला या कॅलेंडरद्वारे माहिती मिळालेली आहे. आणि ज्या त्यांच्या ज्या पुढच्या भविष्यासाठीच्या ज्या योजना आहेत त्या योजना पण या कॅलेंडरमध्ये प्रकाशित केलेल्या आहेत. आणि गेले 14 वर्षापासून ह्या कॅलेंडराचे जो उपक्रम आपल्या मंडळाने चालवला आहे ते खूप सुंदर कार्य आहे. आणि या कार्यक्रमाद्वारे अजूनही महिला संघटित व्हाव्या, कारण मुंबईसारख्या शहरामध्ये माझा जन्म झालेला आहे, मी तिथलीच वाढलेली आहे, पण सुरतमध्ये जी एकी आहे ती इतर कोणत्याही ठिकाणी मिळत नाही आणि अजून ही एकी अशीच वाढवावी असं मला तरी वाटतं. आणि त्यासाठी जास्तीत जास्त महिलांनी महिला मंडळामध्ये सामील व्हावं अशी मी आशा बाळगते. आणि सर्व नाईक मराठा समाज सेवा संघाचे पदाधिकारी महिला मंडळ यांचे मी आभार मानते. धन्यवाद.